એકાદશીનું વ્રત દરેકે કરવું જોઈએ. ડોંગરીજી દાદા તો કહેતા કે એકાદશીના તમારા ઘરે જો તમારા જમાઈ આવે ને એને પણ ઉપવાસ કરાવજો, ભલે એમનું મોઢું બગડી જાય, પણ વ્રત અવશ્ય કરાવજો. વ્રત કરવાથી આવું પુણ્ય મળે છે. અને આપણા ઋષિમુનિઓ જ્ઞાની સાથે વિજ્ઞાની પણ હતા. એ જણાવે છે વ્રત કરવાથી શરીર પણ સારું રહે. આપણે આપણા પેટમાં પધરાવતા જ રહીએ તો પછી શરીર બગડી જાય. તો એ શરીરને આરામ પણ મળવો જોઈએ. એના માટે આ વ્રત બતાવવામાં આવ્યા છે. એટલા માટે મહિનામાં 2 એકાદશી આવે, પણ અત્યારે તો એકાદશી આવે એટલે જાણે દિવાળી આવી. થાળ ભરીને ફલાહાર, અનેક જાતના ફલાહાર પીરસી, ઓહો આજ તો મારે એકાદશી. આ તો એકાદશી કરે ને, કેમ ના કરે? પેટ ભરીને જમે ને પાછો કે મારે આજે એકાદશી. પણ કયું છે ઉપવાસ. ઉપવાસમાં બની શકે ત્યાં સુધી પેય પદાર્થ લેવા, નહીં તો ફળ લેવા જોઈએ. આપણા ઋષિમુનિઓ બધી વ્યવસ્થા કરી છે કે આપણા ઘરમાં જે સ્ત્રી છે એને પણ મહિનામાં 2 દિવસ તો આરામ મળવો જોઈએ ને. એટલા માટે ફલાહાર કરવું, એટલે એને પણ 2 દિવસ આરામ મળે. પણ આપણે તો અનેક જાતના ફલાહાર બનાવીએ, સૂકી ભાજી ને મોરૈયો ને શિંગદાણાની માતર ને અનેક, અને કે આપણે ઉપવાસ છે. પણ આવું વ્રત પણ કરજો. આ વ્રત આપણે ટકાવી રાખશું તો જ આપણો ધર્મ ટકી રહેશે.